હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 5મી અને 6ઠી જાન્યુઆરીના મહત્વના કરંટ અફેરના પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. એ પછી જીપીએસસી, પીએસઆઈ, સીસી કે કોઈ પણ ગુજરાત સરકારની એક્ઝામ હશે, રાઈટ? તો તમને એક માર્ક આપવામાં મદદરૂપ થશે અને ડિટેલ સાથે મેં બધી જ માહિતી કલેક્ટ કરી છે. પરંતુ એક રિક્વેસ્ટ કે તમે પૂરો વિડીયો જોજો, શરૂઆતથી લઈને અંત સુધી, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરજો, રાઈટ? તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી કરીને તમને એમને પણ બધી માહિતી મળે. અને પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ. એ સિવાય મારું ટ્વિટર આઈડી પણ આપ્યું છે, તો ત્યાં તમે જઈને મને ફોલો કરી શકો છો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો બસ ચલો, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું. ભારતીય સેનાની ગજરાજ કોર દ્વારા નવી એપોક્સી વાંસ મિશ્રિત સામગ્રી વિકસિત કરવામાં કોની સાથે કરાર કરવામાં આવે છે? ઓપ્શન એ આઈઆઈટી મદ્રાસ, ઓપ્શન બી આઈઆઈટી બોમ્બે, ઓપ્શન સી આઈઆઈટી ખડગપુર, ઓપ્શન ડી આઈઆઈટી ગુવાહાટી. બોલો, તમને ખ્યાલ હોય તો વિચારો આન્સર તો હું તમને કહેવાની જ છું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આઈઆઈટી ગુવાહાટી, રાઈટ? શું આવશે? આઈઆઈટી ગુવાહાટી. એ શું છે? એપોક્સી વાંસ મિશ્રિત પારંપરિક બંકરની જગ્યા લેશે. ગજરાજ કોર તો શું છે? પૂર્વી ભારતમાં તૈનાત છે. અરુણાચલ પ્રદેશની રક્ષા કરવાનું કામ કરતી હોય છે. 1942માં સ્થાપના થઈ હતી તેની, ગજરાજ કોરની. એનું વિઘટન 1945માં થયું. પછી ફરીથી ભારત ચીનનું યુદ્ધ થયું 1965માં. એ પહેલા ફરીથી એને બનાવવામાં આવી. કોને? તો ગજરાજ કોર. તેને શું કહે છે? ચતુર્થ કોર પણ જાણીતી છે. અલગ અલગ ડિવિઝન હોય છે એમાં, અને 14 કોર હોય છે, રાઈટ? આર્મીમાં તો 40 ડિવિઝન અને આવી 14 કોર છે. એમાંથી આ છે. ગજરાજ કોરનું મુખ્ય મથક ક્યાં છે? તો આસામના તેજપુરમાં. કોર આર્મીનું શું છે? તો એક મહત્વનું યુનિટ છે, જે જુદા જુદા ડિવિઝન અને બ્રિગેડ વગેરેથી બનેલું હોય છે, રાઈટ? તમને કોઈ પૂછે કે કોર શું છે, તમને ખ્યાલ હોવો જોઈએ. એવું નહીં પૂછાય, પણ હા, તમને કોર વિશે, કોરના જે નામ આપ્યા હોય અને એનું કામ હોય એ પૂછે તો તમને પૂછી શકે છે કે કેટલી કોર છે? તો 14 કોર છે. કોર શું હોય છે? તો આર્મીનું યુનિટ છે, જે જુદા જુદા ડિવિઝન અને બ્રિગેડથી બનેલું હોય છે. એનું કામ શું હોય છે? એનું નેતૃત્વ કોણ કરે છે? તો લેફ્ટનન્ટ જનરલ રેન્કના જે પણ અધિકારી હશે એ એનું નેતૃત્વ કરશે, રાઈટ? એમની હેડિંગમાં બધું થશે. તો ક્લિયર થઈ ગયું કે ગજરાજ કોર અને આઈઆઈટી ગુવાહાટી, એટલું યાદ રાખો. અને 14 કોર છે. આ જે ગજરાજ કોર છે એનું મુખ્ય મથક પૂછે તો આસામના તેજપુરમાં. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટના ફેઝ 2માં કેટલા રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 9, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 2. બોલો, ફેઝ 2 છે, રાઈટ? તમને ખ્યાલ હોય તો વિચારો, પછી હું આન્સર કહી દઈશ તમને. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 6, રાઈટ? હવે ફેઝ 1 હતો એમાં 2 રાજ્ય હતા, અને ફેઝ 2 છે એમાં 6 રાજ્યો, એટલે કુલ 8 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, રાઈટ? NCRMP એટલે કે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ, રાઈટ? પ્રથમ ફેઝ ક્યાં લોન્ચ થયું હતું? તો આંધ્રપ્રદેશ અને ઓડિશામાં, બરાબર? ફેઝ 1માં 2 રાજ્ય હતા, અને ત્યાં સક્સેસફુલ ગયા પછી બીજા 6 રાજ્યોમાં લોન્ચ. તો આ 6 રાજ્યોમાં કયા કયા રાજ્યો છે? ગુજરાત, ગોવા, કેરલા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને વેસ્ટ બેંગાલ, રાઈટ? સાયક્લોન છે એટલે દરિયા કિનારો યાદ રાખવાનો કે દરિયા કિનારે વસેલા રાજ્યો છે. આમાં યુટીને લીધી નથી, રાઈટ? તો ફક્ત રાજ્યની વાત થાય છે, યુટીની વાત નથી થતી, કેન્દ્ર શાસિત. તો ફેઝ 2માં એને પણ આવરી લેશું. ગુજરાત, ગોવા, કેરલા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને વેસ્ટ બેંગાલમાં કુલ 8 રાજ્યો આ પ્રોજેક્ટ હેઠળ છે, રાઈટ? આમાં સહાય કોણ આપે છે? તો વર્લ્ડ બેંક. ગૃહ મંત્રાલય હેઠળ NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
સ્ટેટ ગવર્મેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાઈટ, એ બધા સાથે મળીને કામ કરશે. એમાં સાયક્લોનના 13 જે મેઇન એરિયા હોય છે એને શોધી કાઢવામાં આવ્યા છે અને એને બે કેટેગરીરાઇઝ કર્યું છે, રાઈટ. બે કેટેગરી આપી છે, હાઈ વલ્નરેબિલિટી અને ઓછી, એટલે કે ત્યાં વધારે હોય એમાં આપણું ગુજરાત પણ છે. તો કયા કયા છે? આંધ્ર, ગુજરાત, ઓડિશા, તમિલનાડુ અને વેસ્ટ બેંગાલ હાઈમાં આવશે, રાઈટ, અને ઓછીમાં બે છે. અને 13માં છે એમાં યુટી પણ આવી જાય છે, રાઈટ. ક્લિયર થઈ ગયું? મસ્ત મજાનું ક્વેશ્ચન, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સમજી લો. જીપીએસસી માટે આ પૂછાશે. કોઈ પણ એકાદી જે જીપીએસસી ની આટલી બધી ભરતી આવી છે એમાંથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન તમને જોવા જરૂરથી મળશે, એ તમે લખી રાખજો ફ્રેન્ડ્સ. હવે હજ યાત્રાના અનુભવને વધુ સુખદ બનાવવા કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી? હજ સુવિધા એપ, હજ ફ્રેન્ડલી એપ, ગો ફોર હજ એપ કે સેફ હજ એપ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે હજ સુવિધા એપ, એટલે કે ઓપ્શન એ. શું જવાબ આવશે? હજ સુવિધા એપ. તમને ખબર છે આ એપમાં શું મળશે? તો ફ્લાઇટ વિશેની માહિતી, ત્યાંના રહેઠાણ વિશે માહિતી, તમારું સામાન લગેજ ખોવાય તો એની માહિતી, ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, એ બધું જ તમને આ એપમાં મળી રહેશે, રાઈટ. ગયા વર્ષમાં 4,558 મહિલાઓ યાત્રીઓએ મહેરમ વગર યાત્રા કરી હતી. તો તમને એમ પૂછે કે મુસ્લિમ શબ્દ હજ યાત્રામાં મહેરમ શબ્દ શું છે? તો એ પુરુષ સાથી વગર સ્ત્રી યાત્રા કરે એને મહેરમ કહે છે. અને આ કેટેગરી 2018 થી શરૂ કરવામાં આવી હતી. કેમ કરવામાં આવી? તો જેથી મહિલા હજ યાત્રીને સરળતાથી હજ કરવામાં સરળતા રહે, ફક્ત એ હેતુથી, રાઈટ. હવે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજા નંબરનું રાજ્ય કયું બનશે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી ગોવા. હવે પહેલું તો તમને ખબર જ છે, સૌને મેં પ્રીવિયસ વિડીયોમાં કરાવેલું છે કે ઉત્તરાખંડ એ પ્રથમ રાજ્ય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત. શું આવશે? આ માટે મુસદ્દો તૈયાર કરવાની જાહેરાત આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. એમાં અધ્યક્ષતા કોણ કરશે? 5 સભ્યોની સમિતિ બનશે, જેના અધ્યક્ષતા કોણ બનશે? રંજના દેસાઈ. એ કોણ છે? તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો બીજું રાજ્ય કોણ બનશે? ગુજરાત. અને એનો અહેવાલ 45 દિવસમાં તૈયાર કરી આપવાનો છે, અને એ પછી નિર્ણય જાહેર કરવામાં આવશે, રાઈટ. ભારતનું પ્રથમ પેરેટ રિસર્ચ ફેસિલિટી ક્યાં બનાવવામાં આવ્યું છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી પુણે. બોલો, તમને ખ્યાલ હોય તો કહી શકો છો મને. ચાલો હું જ કહી દઉં છું. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી હરિયાણા. રાઈટ, આપણો જવાબ શું હશે? ઓપ્શન બી હરિયાણા. હરિયાણાના ફરીદાબાદ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. એને શું નામ આપ્યું છે? ગર્ભની દૃષ્ટિ નામથી શરૂ કરવામાં આવ્યું છે. ખ્રિસ્ટી એનસીઆર બાયોટેક સાયન્સ ક્લસ્ટર ફરીદાબાદ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ શું કામ કરશે? તો ચેપી અને બિનચેપી રોગ સામે લડવામાં મદદરૂપ થશે. તેમજ વેક્સિન, ચિકિત્સાને લગતા પરીક્ષણ કરવામાં આવશે, જેના કારણે કોઈ મહામારી આવે તો એમાં લડવામાં પણ આપણને મદદરૂપ થશે. તમને ખબર છે ને ફ્રેન્ડ્સ, કોરોનાની મહામારીમાં કેટલું બધું થયું હતું. તો એવી કોઈ મહામારી આવે તો આપણે પહેલેથી જ તૈયાર હોઈએ, રાઈટ. એ ઉદ્દેશ પણ છે. અને બીજું ગર્ભહીન દૃષ્ટિ, તો એનો શું ઉદ્દેશ છે? 12,000થી વધુ મહિલાઓનો એમાં સમાવેશ કરવામાં આવશે, ગર્ભવતી, રાઈટ. એ સિવાય નવજાત અને પ્રસૂતા મહિલાઓનો ડેટા ભેગો કરવામાં આવશે, અને તેને સશક્ત કરવાના હેતુથી આ ચાલુ કરવામાં આવ્યું છે, ગર્ભની દૃષ્ટિ, રાઈટ. આ યાદ રાખજો. ફેરેટનું નામ પૂછે છે રિસર્ચ ફેસિલિટી સેન્ટર, તો ગર્ભની દૃષ્ટિ, ફરીદાબાદ, હરિયાણા. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ, ગુરુ શિષ્ય પરંપરા યોજના કયા મંત્રાલય હેઠળ લોન્ચ કરવામાં આવી છે? તમને ખ્યાલ હોય તો કહી શકો છો મને.
ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી શિક્ષણ મંત્રાલય, ઓપ્શન સી સંસ્કૃતિ મંત્રાલય કે એક પણ મંત્રાલય નહીં. બોલો. અહીં પણ આપણો જવાબ આવશે ઓપ્શન સી સંસ્કૃતિ મંત્રાલય. રાઈટ. શું છે તો આ ગુરુ શિષ્ય પરંપરા? તો ડાન્સ, મ્યુઝિક અને થિયેટર સાથે સંકળાયેલી વ્યક્તિ હોય ગુરુ અને શિષ્ય, શિક્ષક અને વિદ્યાર્થી. રાઈટ. ગુરુ શિષ્ય એટલે એનો સમાવેશ થયો છે. શિષ્યમાં 3 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય એનો સમાવેશ કરવામાં આવશે. એક અમ્બ્રેલા સ્કીમ છે. રાઈટ. ત્યારે એ ગુરુ શિષ્ય પરંપરા અમ્બ્રેલા સ્કીમ છે જે કોની હેઠળ છે? કલા અને સાંસ્કૃતિક વિકાસ યોજના હેઠળ શરૂ થઈ છે. એનો ઉદ્દેશ્ય છે તો ગુરુ અને શિષ્યનું બોન્ડિંગ કરવું અને એ લોકોને આગળ લઈને આવવા. ક્લિયર? સમજાય છે ને ફ્રેન્ડ હું જે કહી રહી છું? ના સમજાતું હોય તો તમે મને કમેન્ટ કરીને કહી શકો છો નીચે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. રાઈટ. એ પણ તમે લખી લેજો. હવે અચ્છા, થિયેટર માટે કેટલી છે યોજના છે? તો એક ગુરુ અને 18 શિષ્ય એટલા હોય એને જ પસંદ કરવામાં આવે. રાઈટ. અને મ્યુઝિક અને ડાન્સ માટે એક શિષ્ય અને 10 એક ગુરુ અને 10 શિષ્યનો સમાવેશ કરવામાં આવશે અને 15,000ની સહાય કરવામાં આવશે. બરાબર. તો ગુરુ શિષ્ય પરંપરા સંસ્કૃતિ મંત્રાલય હેઠળ 15,000ની સહાય, 3 વર્ષથી ઉપરની વ્યક્તિનો સમાવેશ, થિયેટરમાં 1+18 શિષ્ય એટલે કે કુલ 19 અને મ્યુઝિક ડાન્સ થી સંકળાયેલા હોય ગુરુ અને શિષ્ય તો 1 અને 10 11 એ રીતના પસંદ કરવામાં આવશે. આ વિધાન વાક્યમાં 100% પૂછાશે તો તમે હેરાન થઈ જશો. વિધાન વાક્યમાં પૂછાયું ને તો તમે હેરાન થશો ફ્રેન્ડ્સ. એટલે બધા જ પોઈન્ટ્સ યાદ રાખજો અને મેઇન પોઈન્ટ જ મેં અંદર મૂક્યા છે. કોઈ એક્સ્ટ્રા ડિટેલ માહિતી નથી મૂકી. જેટલી જરૂરી છે એટલું જ હું આપીશ તમને. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા 2 દેશ ઉપર ટેરિફ લગાવવામાં આવ્યા છે? હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ કયા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે યુએસએના? 47માં. એ પહેલા એ કયા નંબરના હતા? 45માં પણ હતા. રાઈટ. તો એ બંને લખી રાખજો. 45 અને 47 બીજી વખત એમની બીજી ટર્મ છે. તેમણે આવતાની સાથે શું કર્યું છે? ઘણા બધા સુધારા કર્યા છે. ઘણા એગ્રીમેન્ટ્સમાંથી બહાર નીકળી ગયા છે. ભારતીયો ઇલીગલ જે હતા એ લોકોને રિટર્ન મોકલી દીધા છે ડિપોર્ટ કરીને. રાઈટ. તો એવી જ રીતના ટેરિફ પણ લગાવ્યું છે. તો કયા દેશ ઉપર લગાવ્યા છે? ચીન, ભારત, રશિયા. ઓપ્શન બી રશિયા, ભારત, મેક્સિકો. ઓપ્શન સી ચીન, કેનેડા, રશિયા. ઓપ્શન સી ડી મેક્સિકો, કેનેડા, ચીન. બોલો. છે આઈડિયા? બહુ જ લેટેસ્ટ ક્વેશ્ચન છે આ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી મેક્સિકો, કેનેડા અને ચીન. ચીન ઉપર 10% ટેરિફ લગાવ્યું છે અને મેક્સિકો અને કેનેડા ઉપર 25% ટેરિફ લગાવ્યું છે. રાઈટ. શેની હેઠળ? તો IEEPA દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ્સની હેરફેરથી અમેરિકન નાગરિકોને બચાવવા માટે 1977માં જીમી કાર્ટર ત્યાંના પ્રેસિડેન્ટ એ વખત એમણે આ એગ્રીમેન્ટ લાગુ કર્યા હતા જે હેઠળ જ આ ટેરિફ લગાવ્યા છે. રાઈટ. કયા રાજ્યને ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી મળી છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી વેસ્ટ બેંગાલ, ઓપ્શન ડી કર્ણાટક. બોલો. અહીં આપણો જવાબ આવશે મધ્યપ્રદેશ. રાઈટ. શું આવશે? મધ્યપ્રદેશ. આમાં વધારે ડિટેલિંગ જરૂરી નથી તમારે. મધ્યપ્રદેશના રીવા પાર્કમાં છે. રાઈટ. એટલું લખી લેજો તમે. એક રીવામાં છે એટલું તમે નોટ ડાઉન કરી લેશો ને તો પણ એટલું ઇનફ છે તમારા માટે. રીવા જિલ્લામાં બનશે અને છેલ્લો સફેદ વાઘ મોહન અહીં જોવા મળ્યો હતો. રાઈટ. આમાં વધારે પીએચડી ની જરૂર જ નથી હોતી. બરાબર. અમુક ક્વેશ્ચન જેમ કે બંછાનિધિ પાની કયા જિલ્લાના મુખ્ય કમિશનર બન્યા છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી વડોદરા. બોલો. તમને ખ્યાલ હોય તો કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે
અમદાવાદ. ઓપ્શન સી અમદાવાદ, રાઈટ. અને કોનું સ્થાન લીધું છે? એમ થોમ્પસનનું. તો આવા પ્રશ્નો હોય ને એમાં કંઈ એમના એજ્યુકેશન ને એવું કશું પૂછાતું નથી હોતું. મેં જોયું છે કે ઘણા લોકો એજ્યુકેશન શું કરેલું છે નાનપણથી લઈને ફક્ત વિડીયોની લેન્થ વધારવા માટે ઢગલો કરતા હોય છે બિનજરૂરી માહિતીનો. તો એની કોઈ જ જરૂર નથી. આમાં પીએચડીની જરૂર નથી. ખાલી એક નામ યાદ રાખો અને ક્યાં છે એ યાદ રાખો. હા, એની કોઈક વિશિષ્ટતા હોય ને વિશિષ્ટ મેડલ્સ મળ્યા હોય મોટા લેવલ પર, એ બધું હોય તો તમારે એની ડિટેલ્સની જરૂર પડશે. કયા રાજ્યમાં અંતિમ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઓડિશા. આવા ક્વેશ્ચન હોય તો હા, નક્સલવાદીઓ પકડાઈ આત્મસમર્પણ કરે ને તેમને અમુક સુવિધા પણ આપવામાં આવે છે પછી, રાઈટ. તો આવા ક્વેશ્ચનમાં તમારે જરૂરી હોય છે કે એની ડિટેલ કરો, પણ કોઈ વ્યક્તિની નિમણૂક કરી હોય પદ ઉપર તેમાં એની પીએચડીની જરૂર જ નથી હોતી. અમુક લોકો એટલી ઉદ્ધતાઈથી વર્તીને પાછા પોતાને મોટા બતાવવા માટે ઘણું બધું એની ડિટેલ આપશે ફક્ત વિડીયોની લેન્થિંગ વધારવા માટે, રાઈટ. તો એની જરૂર જ નથી. કયા રાજ્યમાં અંતિમ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઓડિશા. બોલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કર્ણાટક, રાઈટ. છત્તીસગઢમાં સૌથી વધારે નક્સલવાદ છે, રાઈટ. એમાં જે બક્સર જિલ્લો છે ને એ સૌથી વધારે ફેમસ છે, રાઈટ. તો ચિકમાલુરુ નામના અંતિમ આ નક્સલવાદીએ આત્મસમર્પણ કરી લીધું છે, એ જિલ્લો છે એના જિલ્લાએ આત્મસમર્પણ કરી લીધું છે, રાઈટ. અને એટલા માટે જ એ છેલ્લો એક નક્સલવાદી હતો, એને આત્મસમર્પણ કરી દીધું તો આખું રાજ્ય નક્સલ મુક્ત બની ગયું છે. સરેન્ડર પેકેજ હેઠળ નક્સલીઓને સુવિધા આપે છે. કેવું? 7.5 લાખ રૂપિયા એમને આપવામાં આવશે, રાઈટ. કેટલા? 7.5 લાખ રૂપિયા. અને તેમજ તે ઈચ્છે તો તેને સ્કિલ આપવામાં આવશે, સ્કિલ ડેવલપમેન્ટ માટે મોકલવામાં આવશે અને માસિક 5,000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકારનું ટાર્ગેટ છે, સરકાર અને રાજ્યોનું ભેગા થઈને, કે 31/3/2026 સુધી રાજ્યોને નક્સલ મુક્ત કરવું. છત્તીસગઢમાં સૌથી વધારે નક્સલીઓ છે અત્યારે હાલ પણ, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ભારતના કયા ખેલાડીને ટાટા સ્ટીલ માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું? બરાબર, એને હરાવીને. ઓપ્શન એ વિશ્વનાથ આનંદ, ઓપ્શન ડી ગુકેશ, ઓપ્શન સી અર્જુન એલિગસી, ઓપ્શન ડી મેક્સિમ કાર્લસન. બોલો, ખ્યાલ હોય તો બોલી કહી શકો છો. વીસી તો વિશ્વનાથ આનંદ એટલે ભારતના પ્રથમ ચેસ ચેમ્પિયન. એના પછી કોણ બન્યું? ડી ગુકેશ, જે સૌથી યંગ હતા, રાઈટ. તો બસ ડી ગુકેશને જ હરાવ્યા છે એમને. પછી અર્જુન એલિગેસી તો ચોથા નંબર ઉપર હતા, તો એને પાછળ ધકી લઈને ચોથા નંબર ઉપર કોણ આવી ગયું? ડી ગુકેશ, રાઈટ. રેન્કિંગમાં આઈ થિંક મારી ભૂલ થાય છે, હું તમને જોઈને ચેક કરીને કહી લઈશ. આર પ્રજ્ઞાનંદા છે કે ડી ગુકેશ છે, પણ અર્જુન એલિગસીને 5મા સ્થાન પર એમણે મૂકી દીધા છે, રાઈટ. આ ટાઇટલ જીતનારા તેઓ ભારતના બીજા ખેલાડી છે. તો પહેલા ઓફકોર્સ વિશ્વનાથ આનંદ. આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો નેધરલેન્ડ. ક્લિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય અમેરિકન ચંદ્રિકાને ત્રિવેણી માટે કયો એવોર્ડ મળ્યો છે? ઓપ્શન એ ઓસ્કાર, ઓપ્શન બી ગ્રેમી એવોર્ડ, ઓપ્શન સી એમી એવોર્ડ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ હોય તો કહી શકો છો. યસ, ઓપ્શન બી ગ્રેમી એવોર્ડ. તમને ખબર છે ગ્રેમી એ મ્યુઝિક જગતનો સૌથી મોટો એવોર્ડ છે, રાઈટ. આ 67મું 67 નંબરનું એવોર્ડ છે. વોલ્ટર કેલાઉમેન, માત્સુમોટો અને ત્રિવેણી માટે ન્યૂ એજ આલ્બમ માટે આ એવોર્ડ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. હવે છેલ્લો ક્વેશ્ચન. ડોંગરી ભાષા માટે સાહિત્ય અકાદમી 2024નો એવોર્ડ કોને મળ્યો છે? તો આ બધી માહિતી એવોર્ડ્સ તો ક્યારના બધી ભાષામાં જાહેર થયેલા છે, પણ ડોંગરી બાકી હતી તો એના માટે પૂછ્યું છે. ઓપ્શન એ ડોક્ટર સુષ્મા રાની, ઓપ્શન બી ડોક્ટર સુનિયા ગુપ્તા, ઓપ્શન સી સ્વર્ગીય ચમન અરોડા અને ઓપ્શન ડી જીતેન્દ્ર ઉધમપુર. બોલો,
અહીં આપણો જવાબ આવશે સ્વર્ગીય ચમન અરોડા, રાઈટ. ઓપ્શન સી, સ્વર્ગીય ચમન અરોડા, રાઈટ. એવોર્ડ પેટે 1 લાખ રૂપિયા અને તામ્રપત્ર આપવામાં આવે છે, રાઈટ. એમની કહે છે એના માટે તો એક ઓર અશ્વત્થામા માટે. આ બધા એવોર્ડ જાહેર થઈ જાય પણ આપવામાં ક્યારે આવશે તો 8 માર્ચ 2025 ના રોજ તેને આપવામાં આવશે. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિક દ્વારા એની જાહેરાત કરવામાં આવી. 1954 થી અકાદમી એવોર્ડ આપવામાં આવે છે. ભારત સંવિધાનની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે. એ ઉપરાંત રાજસ્થાની અને અંગ્રેજી એમ 2 એટલે કુલ 24 ભાષામાં. ક્લિયર. સાહિત્ય અકાદમી એવોર્ડ, પછી એ સિવાય યુવા એવોર્ડ, સાહિત્ય અકાદમી યુવા એવોર્ડ, સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય અકાદમી એવોર્ડ 2 વખત યુવા છે, અહીંયા બાલ આવશે, રાઈટ. બાલ સાહિત્ય એવોર્ડ અને અનુવાદ એવોર્ડ એમ આપવામાં આવે છે. આપણું 2024માં ગુજરાતીના લેખક દિલીપ મનુભાઈ ઝવેરીને એવોર્ડ આપવામાં આવ્યો છે આ વર્ષનો 2024નો, રાઈટ. અત્યાર સુધી 3 ગુજરાતીઓએ આ એવોર્ડને નકારી દીધો છે. એ કોણ હતા તો સ્વામી આનંદ, સુરેશ જોશી અને શિરીષ પંચાલ. ક્લિયર. ગુજરાત સાહિત્ય અકાદમી યુવા એવોર્ડ કોને મળ્યો છે તો રિંકુ રાઠોડને શર્વરી માટે. તમે રાજી નહીં, શર્વરી તમે રાજી નહીં. પછી બાળ સાહિત્ય માટે તો ગીરા પિનાકિન ભટ્ટ, રાઈટ. અને દિલીપ ઝવેરીને ભગવાનની વાત માટે. રાજસ્થાનની ભાષામાં મુકુટ મણિરાજની અને અંગ્રેજીમાં ઈસ્ટીન કિરણને મળ્યું છે. રાજસ્થાની અને ઇંગ્લિશ ભાષા કેમ યાદ રાખવાની તો આ ક્ષેત્રે આ 2 જ ભાષા એવી છે જે બંધારણ 12 નથી, 8મી અનુસૂચિમાં નથી, રાઈટ, 22માં, અને છતાં પણ એને આપવામાં આવે છે. હવે રાજ્ય સ્તરે મિલેટ પ્રોગ્રામ ક્યાં યોજાશે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અરવલ્લી, ઓપ્શન સી સાબરકાંઠા, ઓપ્શન ડી અમદાવાદ. તો અહીં આપણો જવાબ આવશે અમદાવાદ, રાઈટ. ક્યારે યોજાશે તો 8મી અને 9મી ફેબ્રુઆરીએ રિવરફ્રન્ટ ખાતે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે બસ આટલું જ રાખીશું. ફરીથી કાલે બીજી માહિતી માટે તૈયાર રહેજો. અને હા, થોડીક વારમાં બપોર સુધીમાં હું હમણાં આજના દિવસ ટુડે સ્પેશિયલની માહિતી પણ લઈને હું આવી જઈશ, રાઈટ. નહીં હોય તો નાની ક્લિપ્સ બનાવીને પણ તમને હું ટુડે સ્પેશિયલની માહિતી ઉપલબ્ધ કરાવી દઈશ, રાઈટ. અને એ ડેઝ તમે બધા યાદ રાખજો. ડેઝ બહુ અગત્યના હોય છે ને પૂછાય છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે ફક્ત આપણે આટલું રાખીશું. ફરીથી કાલે મળીશું. અને હા, એક રિક્વેસ્ટ, થંબ બટન જરૂર દબાવજો, શેર બટન દબાવજો અને તમારા બીજા ફ્રેન્ડને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને પીડીએફ તો નીચે મળી જ જશે. બાય ફ્રેન્ડ્સ.